આજરોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે પીએમ શ્રી કન્યા શાળા સુલતાનપુરના પટાંગણની અંદર એક અદ્ભુત અને અવિશ્વસનીય રમત ઉત્સવ યાને કે ઓલિમ્પિક્સ 2024 અંતર્ગત બાળકોની જે અંદર પડેલી જે તાકાત છે, ખાસ કરીને સ્કિલ છે રમત વિશેની, એને બહાર લાવવા માટે આ શાળા સતત પ્રયત્ન કરીને આજ વખતે ખાસ ઇન્ટરનેશનલ કક્ષાનું એક આયોજન, સાથે સાથે ઓલિમ્પિક થીમ તો ખરી જ, બટ એની સાથે ચેસ, ભાલા ફેંક, બરછી ફેંક, ખોખો, આ બધી રમતો રમાડીને બાળક એક લેવલ ઉપર પહોંચે કે જેમાંથી શાયદ પીવી સિંધુ નીકળી શકે છે, ક્યારેક સાયના મિર્ઝા પણ નીકળી શકે છે. એક આ વખતના પ્રોગ્રામની એક બીજી વિશેષતા એ હતી કે વાલીઓ માટે પણ એક રમત સંગીત ખુરશીનું એક આયોજન કરેલું, જેના દ્વારા પેરેન્ટ્સ, બાળક અને શાળા વચ્ચેનું જે ત્રિકોણ રચાય છે એનો માટે આ શાળાએ એક અથાગ અને અલગ પ્રયત્ન કર્યો છે અને બાળકે એની જે તાકાત છે એ બહાર લાવવા માટે સખત અને સતત મહેનત કરીને દેશ અને દુનિયામાં પોતાનું એક અલગ સ્થાન પ્રાપ્ત કરે એવા હેતુસર આ શાળા પરિવારે આજરોજ તારીખ 1 અને 2ના દિવસનું આયોજન કરીને અમે આ સફળતાપૂર્વક આયોજન પૂર્ણ કરેલું છે. આજરોજ સુલતાનપુર કન્યા પ્રાથમિક શાળા એટલે કે પીએમસી સુલતાનપુર કન્યા પ્રાથમિક શાળાએ બાળકોની સુસુપ્ત શક્તિ રમત દ્વારા ખીલે એ માટે અલગ પ્રકારની પ્રવૃત્તિ સાથે આજે એક રમોત્સવ એટલે ખાસ કરીને ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવેલું છે. આ ઓલિમ્પિકમાં જેમ ઓલિમ્પિક થીમ હોય છે, ઓલિમ્પિક ધ્વજ, ઓલિમ્પિક માર્ચ પાસ્ટ અને ઓલિમ્પિક મશાલ સાથે બાળકોને અહીંયા દરેક પ્રવૃત્તિ કરવામાં આવી છે. સાથે જે બાળક વિજેતા થાય છે એમાં ઓલિમ્પિકની જેમ સ્ટેજ બનાવી અને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો છે અને સાથે બાળક પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. આજના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીગણ, ગ્રામજનો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા છે અને બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક અને અલગ વાતાવરણ સાથે હવે આ એક પ્રોગ્રામની શરૂઆત સાથે છે એ રજૂઆત કરેલી છે. બીજું કંઈ મારી પીએમ શ્રી સુલતાનપુર કન્યા શાળામાં ઓલિમ્પિક 2024નું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું. તેમાં 1 થી 8ના બાળકોએ વિવિધ રમતો રમ્યા અને તેના 1 થી 3 નંબરને અમે એની પ્રતિભા ખીલવવા માટે અને એને પ્રોત્સાહન મળે એ માટે એને શિલ્ડ વિતરણથી નવાજવામાં આવ્યા અને બહોળી સંખ્યામાં એના મમ્મી પપ્પાએ જોવા માટે ભાગ લીધો, તેમજ વાલીઓને પણ સંગીત ખુરશી રમાડી અને 1 થી 3 નંબર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ રીતે અમે દર વર્ષે ઓલિમ્પિકનો કાર્યક્રમ અમારી શાળામાં થાય છે અને બાળકોના અંદર અમે નવી પ્રતિભા ખીલે એવી ખીલવણી કરવા પ્રયત્ન કરીએ છીએ. પીએમસી સુલતાનપુર કન્યા પ્રાથમિક શાળા દ્વારા કન્યા શાળા ઓલિમ્પિક 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાંગર સાહેબ તથા સુલતાનપુરના નવનિયુક્ત પીએસઆઈ સાહેબ રાજદીપ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા અને અલગ અલગ રમતમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ આપીને તેમના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ તેને શાળાની અલગ અલગ પ્રવૃત્તિનું નિદર્શન કર્યું, જેવું કે સ્માર્ટ ક્લાસ, વિવિધ એક્ટિવિટીઓ અને શાળાની કાર્યશૈલી ખૂબ પરિચિત થયા. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાંગર સાહેબ તથા સુલતાનપુરના પીએસઆઈ સાહેબ રાજદીપ જાડેજાનો અમૂલ્ય સમય ફાળવવા બદલ શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. પીએમ શ્રી સુલતાનપુર કન્યા પ્રાથમિક શાળા દ્વારા ઓલિમ્પિક મહોત્સવ રમત ઉત્સવ 2024નું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું. એ પ્રસંગે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ગામના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રાધ્યાપકો, આચાર્યો તેમજ શિક્ષક ગણોના શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. આજુબાજુના નાના મોટા ગામોમાંથી અગ્રણીઓ, શિક્ષક સંસ્થા સાથે સંકળાયેલા મહાનુભાવો તેમજ ગ્રામજનોએ ખૂબ જ રસભરે આ કાર્યક્રમને 2 દિવસ સુધી નિહાળેલો. 2024 ઓલિમ્પિકનું આ જે આયોજન છે એ કન્યા શાળા દ્વારા રંગેચંગે કરવામાં આવેલું અને ગામના તમામ શ્રોતાઓ, ગામના તમામ નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત તમામ લોકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ગામની શોભા વધારી, શાળાની શોભા વધારી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કન્યા શાળાના સમગ્ર સ્ટાફ, આચાર્ય શ્રી અકવાલિયા સાહેબ તેમજ રાણા સાહેબ, ભટ્ટ સાહેબ, જાગાણી સાહેબ ને તમામ બહેનોએ આ કાર્યક્રમમાં ખૂબ જ જહેમત ઉઠાવીને છેલ્લા 20 દિવસથી બહેનો બાળકીઓને તૈયાર કરી ને સરસ મજાની જહેમત ઉઠાવીને સરસ મજાનું ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું. પ્રાચીન રમતોની સાથે સાથે આધુનિક રમતોની પણ આની અંદર એક મહાખેલ કુંભ જોવા મળ્યો અને જે ગુજરાતની અંદર ખેલે ગુજરાત, રમે ગુજરાત જે ઉદ્દેશ્ય છે આપણો ભાજપ આપણા સરકારનો એને સફળ બનાવવા માટે આ શાળાએ ખૂબ જ પ્રયાસ કર્યો છે. હું આ માધ્યમિક શાળા સુલતાનપુરના આચાર્ય આ સમગ્ર ટીમને ને શ્રી કન્યા શાળાના સમગ્ર સ્ટાફ પરિવારને આ પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવા ઘણા બધા કાર્યક્રમો, લાડલી, કલરવ તેમજ ઓલિમ્પિક ઉત્સવો પણ અગાઉના સમયમાં આ શાળાએ યોજેલા છે અને ખૂબ જ સફળતા મળેલી છે.